नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आपणे छेल्ले स्वाध्याय 15.1 एना 12 दाखला सुधी गण्यो तो। हवे आजे आपणे 13मा दाखलानी शरूआत करीए। पासाने एक वार फेंकवामां आवे छे। पासाने एक वार फेंकवामां आवे छे। हवे प्रश्न आप्या छे के पासा पर मळतो अंक अविभाज्य संख्या होय, 2 અને 6 वच्चेनी संख्या होय के अयुग्म संख्या होय, ते घटना मळवानी संभावना शोधो। 3 प्रश्न छे के पासा परनो अंक अविभाज्य संख्या होय, 2 અને 6 वच्चेनी संख्या होय के अयुग्म संख्या होय। अब पासो एक वखत फेंकता मळता कुल परिणाम, एक वखत पासो उछाळीए तो आपणने आटला परिणाम मळे एवुं आपणे जाणीए छीए। 1 થી 6 એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી થશે આપણા માટે? જો કે હવે આવું બધું દર વખતે લખવું એ જરૂરી નથી, કારણ કે હવે આપણને આવડી ગયું છે। છતાં પણ કુલ પરિણામની સંખ્યા 6 થશે। હવે પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય પ્રશ્નને એક એક ઘટના કહી દઈએ। पहलो प्रश्न हतो अविभाज्य संख्या होय। अविभाज्य संख्या होय। पहलो प्रश्न हतो। बीजो प्रश्न हतो 2 અને 6 वच्चेनी संख्या होय। 2 અને 6 वच्चेनी संख्या होय। त्रीजो प्रश्न हतो अयुग्म संख्या होय। आपड़ा 3 प्रश्न। पहलो प्रश्न अविभाज्य संख्या होय, 2 અને 6 वच्चेनी संख्या होय अने अयुग्म संख्या होय। हवे ए दरेकनी संभावना मेळवीए। हवे अविभाज्य संख्या होय एवा शक्य परिणाम, चलो उपरमांथी अविभाज्य संख्या कई कई? तो एक ने अविभाज्य के विभाज्य न कही शकाय, ए तटस्थ संख्या विशिष्ट संख्या से अविभाज्य पण नथी, विभाज्य पण नथी। आमांथी अविभाज्य होय एवी संख्याओ 2, 3 અને 5 थशे। टूंकमां घटनाना परिणामनी संख्या કેટલા પરિણામ થઈ ગયા? ઘટના માટેના પરિણામ 3, 2, 3 અને 5। હવે એની સંભાવના P of A બરાબર ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ। છેદ ઉડે છે તો ઉડાડી દઈએ, તો આપણો જવાબ થશે 1/2। ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ। चलो घटना बी, तो शक्य परिणाम लखीए घटना बी माटे 2 અને 6 वच्चे। हवे आमां जो 2 અને 6 वच्चे कई कई संख्याओ आवे? तो के 3 आवी शके, 4 आवी शके, 5 आवी शके। तो घटना बी ना परिणामनी संख्या केटली थई?
ઘટના બી ના પરિણામની સંખ્યા, તો એ પણ કેટલી થશે? 3. હવે આપણું સૂત્ર, કોઈ પણ ઘટનાની સંભાવના પી ઓફ બી બરાબર ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઉપર હતો એના એ જ થશે બધું, તો જવાબ આવશે 1/2. ત્રીજો પ્રશ્ન, અયુગ્મ સંખ્યા હોય તો આના શક્ય પરિણામ. અયુગ્મનો અર્થ થાય એકી સંખ્યા. તો એકી સંખ્યાઓ કઈ કઈ? 1, 3 અને 5 એમાંથી. એટલે ઘટના સી ના પરિણામની સંખ્યા પણ કેટલી થશે આપણા માટે? 3. ઘટના સી ના પરિણામની સંખ્યા બરાબર 3. તેથી પી ઓફ સી બરાબર 3/6. તો આનો જવાબ પણ શું આવશે? 1/2. આમ આ રીતે પાસાના આધારે આવા અલગ અલગ પ્રશ્ન પૂછી શકીએ. હવે 2 પાસા હોય તો એના 36 પરિણામ આવે, એ અગાઉ આપણે કહી દીધા હતા. જ્યારે એવો દાખલો આવે ત્યારે એનું પુનરાવર્તન થઈ જશે. ચલો એના પછીનો દાખલો 12મો, જે પત્તા આધારિત છે, 14મો, જેમાં પત્તાના આધારે 6 પ્રશ્ન આપેલા છે, એને ગણીએ. પ્રશ્ન નંબર 14, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો આ દાખલામાં આખો પત્તો સાથે લીધેલો છે, એટલે કુલ પરિણામની સંખ્યા, કુલ પત્તાની સંખ્યા કેટલી થશે? 52. કુલ પરિણામની સંખ્યા બરાબર 52. તો કુલ પરિણામ 52 થશે. હવે આના આધારે આપણને પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન લાલ રંગનો રાજા હોય, બીજો પ્રશ્ન મુખમુદ્રાવાળું પત્તું હોય. પહેલો લાલ રંગનો રાજા, બીજું મુખમુદ્રાવાળું. પહેલા 2ના જવાબ ગણીએ, પછી આગળની રકમ લખીએ. ચલો પહેલો પ્રશ્ન, એને પહેલી ઘટના કહીએ. તો ઘટના એ લાલ રંગનો રાજા હોય. હવે લાલ રંગના રાજા હોય એવા કેટલા શક્ય મળે? આપણે એવું મેં કીધું હતું જ્યારે પત્તાઓ વિશે સમજાયું ત્યારે, કે દરેક આકારમાં કોઈ પણ પત્તું એક વખત આવે અને દરેક રંગમાં એ પત્તું કેટલી વખત આવે? 2 વખત. તો ઘટના માટેના પરિણામની સંખ્યા. હવે શક્ય પરિણામ ઉપર લખ્યા નથી, તો કેટલા હોય લાલ રંગના રાજા? 2 થશે. કયા 2 થાય? એક લાલનો રાજા અને બીજો ચોકટનો રાજા. એટલે ઘટના માટેના પરિણામની સંખ્યા કેટલી થશે? 2. હા, ખાલી લાલનો રાજા હોય એમ કીધું હોત તો આકાર થઈ જાત ને, તો એક જ આવે ખાલી લાલનો, ચોકટની ગણતરી તો ન થાત. પણ લાલ રંગનો કીધો છે એટલે 2 આવશે. હવે પી ઓફ એ બરાબર, તો ઘટના માટેના પરિણામ 2, કુલ પરિણામ 52. છેદ ઉડાડી દઈએ તો આપણો જવાબ થશે 1/26. ચલો બીજો પ્રશ્ન, એને ઘટના બી કહીએ. બીજો પ્રશ્ન હતો ઘટના બી, મુખમુદ્રા વાળું પત્તું હોય. મુખમુદ્રા વાળું એટલે ચિત્ર વાળું. આપણે મેં નીચે લખાયું હતું કે કુલ કીધા છે, આ રંગનું મુખમુદ્રા વાળું એવું નથી કીધું કે આ આકારનું મુખમુદ્રા વાળું. કુલ મુખમુદ્રા વાળા પત્તાની સંખ્યા. તો કુલ કેટલા પત્તા ચિત્રવાળા હોય છે? 12.
નીચે આપણે લખાયું હતું તો ઘટના બી માટેના પરિણામની સંખ્યા, ઘટના બી માટેના પરિણામની સંખ્યા બરાબર 12 થશે. મુખ મુદ્રાવાળા પત્તાની સંખ્યા 12 છે, એટલે ઘટના બી માટેના પરિણામ 12 થશે. હવે આપણું સૂત્ર પી ઓફ બી બરાબર ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો છેદ ઉડશે, 2 વડે ઉડશે, ઉપર 2 નીચે બેકી સંખ્યા છે પણ સીધા 4 વડે ઉડે છે તો ડાયરેક્ટ 4 વડે જ ઉડાડીએ. 4 તરી 12, 13 ચોક 52, 2 ને 4 વડે ભાગી શકાય, એટલે આપણો જવાબ થશે 3/13. હવે ત્રીજો પ્રશ્ન, આમાં જાજા પ્રશ્ન છે, કુલ 6 પ્રશ્ન. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું, એ ત્રીજો પ્રશ્ન છે. ચોથો છે લાલનો ગુલામ. ચલો ત્રીજો પ્રશ્ન એને ઘટના સી કહી દઈએ. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું, ચોથો પ્રશ્ન એને ઘટના ડી કહી દઈએ. લાલનો ગુલામ, પાંચમો પ્રશ્ન છે આપણા માટે કાળીનું પત્તું હોય એને ઘટના ઈ કહી દઈએ. બધા પ્રશ્ન 6 લખી નાખું છું. કાળીનું પત્તું હોય અને છઠ્ઠો પ્રશ્ન એને ઘટના ઈ કહી દઈએ એફ. ચોકટની રાણી હોય, આવા 6 પ્રશ્ન આપ્યા છે આપણને એમાં એક દાખલામાં. ત્યાર પછી આપણે આગળનો દાખલો ગણશું, પહેલા પૂરો કરીએ. ચલો હવે ત્રીજા પ્રશ્નનો જવાબ આપીએ છીએ. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તો કુલ મુખ મુદ્રા વાળા પત્તા 12 હોય છે. દરેક આકારમાં એ પત્તું 3 આવે, રંગ મુખ મુદ્રા વાળા 3 આવે, અને દરેક રંગમાં એ પત્તા કેટલા આવે? 6. તો લાલ રંગના મુખ મુદ્રા વાળામાં ગણો તો લાલ રંગમાં 2 રાજા હોય, લાલનો અને ચોકટનો. 2 ગુલામ હોય, લાલનો અને ચોકટનો. 2 રાણી હોય, લાલની અને ચોકટની. તો ઘટના માટેના પરિણામ આપણા માટે કેટલા થઈ જશે? ઘટના સી માટેના પરિણામની સંખ્યા તો બરાબર 6 થશે. હા, ખાલી એમ કીધું હોત લાલનું મુખ મુદ્રા વાળું પત્તું તો 3 આવે, ખાલી લાલનો ગુલામ, લાલનો રાજા, લાલની રાણી, તો ચોકટના એમાં ગણતરીમાં આવે નહીં. તેથી પી ઓફ સી બરાબર ઘટના માટેના પરિણામ 6, કુલ પરિણામ 52. 2 વડે છેદ ઉડે છે, 4 વડે 6 ને ભાગી શકાતા નથી, તો 2 વડે ઉડાડીએ, અને 2 વડે 3 આવશે, અને 2 વડે 26 આવશે, તો 3/26. આ આપણો જવાબ. ચોથો પ્રશ્ન, લાલનો ગુલામ હોય. અહીંયા ખાલી લાલ લખ્યું છે એટલે લાલ એ આપણા માટે આકાર થશે. તો એ દરેક આકારમાં દરેક પત્તું એક જ વખત આવે, તો ઘટના ડી ના પરિણામની સંખ્યા તો લાલનો ગુલામ કેટલા હશે? 1 જ હોય. લાલ રંગનો કીધો હોત તો આની જેમ 2 આવે, એટલે લાલના ગુલામની સંખ્યા 1 થશે. તો ઘટના માટેના પરિણામ 1 મળ્યા. હવે સૂત્ર પી ઓફ ડી બરાબર
1/52 છેદ ઉડતા નથી। પાંચમો પ્રશ્ન, કાળીનું પત્તું હોય, જો કાળીનું પત્તું એટલે આકાર કયો, કાળા રંગનું પત્તું હોય કીધું હોત તો એ રંગના આધારે પ્રકાર થાય। તો ઘટના ઈ માટેના પરિણામની સંખ્યા, ચાલો કાળીના પત્તા કેટલા હોય, દરેક આકારના કેટલા કુલ પત્તા હોય છે 13। કયું પત્તું એ નથી કીધું, ખાલી કાળીનું હોવું જોઈએ, તો કાળીના પત્તાની સંખ્યા 13 થશે। તેથી P ઓફ E બરાબર ઘટના માટેના પરિણામ 13, કુલ પરિણામ 52, તો 13/52 કેટલા વડે છેદ ઉડશે, 13 વડે જ ઉડી જાય છે ડાયરેક્ટ, એટલે આપણો જવાબ થશે 1/4। છેલ્લી ઘટના આ પ્રશ્નમાં, તો ઘટના F ના પરિણામની સંખ્યા, ચાલો ચોકટની રાણી કીધી છે। ચોકટ એ આકાર થયો અને દરેક આકારમાં દરેક પત્તું કેટલી વખત આવે છે, 1 વખત, એટલે જેમ લાલનો ગુલામ હતો એમ ચોકટની રાણી પણ 1 જ આવશે। તેથી P ઓફ F બરાબર ઘટના માટેના પરિણામ 1 અને કુલ પરિણામ આવશે 52। હવે દાખલા નંબર 15, એ પણ પત્તા આધારિત છે, પણ 52 ને 52 પત્તાનો દાખલો નથી, એમાંથી અમુક સિલેક્ટેડ પત્તા લીધા છે, એના આધારે એનો જવાબ આપવાનો છે, એટલે કુલ પરિણામ એમાં 52 લેવાના થતા નથી। અહીંયા આખા પત્તાની વાત હતી। તો હવે 15મા દાખલાની શરૂઆત કરીએ। પાંચ ચોકટના પત્તા, 10 ગુલામ, રાણી, રાજા અને એકો, કુલ કેટલા પત્તા લીધા છે, 5। ફક્ત આટલા પત્તાની જ વાત છે, 5 ચોકટના પત્તા, એક 10 है, પછી 10 ગુલામ, રાણી, રાજા, ગુલામ, રાણી, રાજા અને એકો, આટલા પત્તાની વાત છે અહીંયા આપણા માટે। તો હવે કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ, આગળના દાખલામાં આખો પત્તો હતો એટલે કુલ પરિણામ 52 હતા, તો અહીંયા 5 જ પત્તા છે એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી થશે, 5। હવે આના આધારે આપણા પ્રશ્નના જવાબ આપીએ। હવે એમ કહેશે કે એક પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે તો પત્તું રાણીનું હશે તેની સંભાવના, પત્તું રાણીનું હશે તેની સંભાવના। તો આપણા માટે પહેલો પ્રશ્ન, પત્તું રાણીનું હશે એ આપણી ઘટના છે। હવે રાણીનું હોય તો એવા પરિણામ કેટલા, આમાંથી જુઓ 1 જ છે, તો ઘટના એમના પરિણામની સંખ્યા કેટલી થશે, 1। તેથી એની સંભાવના P ઓફ A બરાબર 1/5। આ આપણો પહેલો પ્રશ્ન કે પત્તું રાણીનું હશે તેની સંભાવના 1/5 થાય। ચલો હવે આગળનો પ્રશ્ન, જો રાણી કાઢીને એક બાજુએ મૂકવામાં આવે, હવે આમાંથી રાણી કાઢી નાખવામાં આવે, બીજા પ્રશ્ન માટે પ્રયોગના પરિણામ પણ બદલાશે। રાણી કાઢીને એક બાજુએ મૂકીએ, તો હવે આપણી પાસે બાકી કોણ વધ્યું,
દસો, ગુલામ, રાજા અને એકો. હવે આટલા પત્તા આપણી પાસે વધ્યા. તો હવે કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ? અહીંયા કુલ પરિણામ 5 હતા, પણ રાણી કાઢી નાખી. તો હવે કુલ પરિણામની સંખ્યા, તો કુલ પરિણામની સંખ્યા આપણા માટે હવે 4 થશે. કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 4. હવે આપણા જે પ્રશ્ન છે એના જવાબ આપીએ. તો પહેલો એમાં પ્રશ્ન છે એકો હોય. એમાં 2 પ્રશ્ન છે પાછા. પેટા પ્રશ્નમાં એને આપણે ઘટના બી કહી દઈએ. એકો હોય. જો કે એ આપ્યો હોત તોય ચાલે, કારણ કે હવે કુલ પરિણામ બદલી જાય છે, એટલે ઘટના પહેલેથી ના એ નંબર આપી શકે. તો હવે ઘટના બી માટેના પરિણામની સંખ્યા કેટલી? હવે એકો હોય એવા કેટલા? 1. તો પી ઓફ બી, પી ઓફ બી બરાબર ઘટના માટેના પરિણામ 1, કુલ પરિણામ હવે 4 થશે. તો આપણો જવાબ થશે 1/4. હવે આનો પેટા બીજો પ્રશ્ન છે. એમાં પેટા બીજો પ્રશ્ન, એને ઘટના સી કહી દઈએ. રાણી હોય તેની સંભાવના. રાણી હોય તો ઘટના સી માટેના પરિણામની સંખ્યા. ચલો હવે આમાંથી રાણી હોય એવા પત્તા કેટલા? તો કે એકય નહીં, કારણ કે રાણી હતી એને તો આપણે કાઢીને બાજુમાં મૂકી દીધી છે. હવે ઘટના માટેના પરિણામ શું થઈ ગયા? 0. એટલે અશક્ય ઘટના થશે અહીંયા આપણા માટે. 0/4 બરાબર 0. કારણ કે એ પત્તું છે જ નહીં, તો આવવાની સંભાવના 0 થઈ જાય, અને આવી ઘટનાને આપણે શું કહીએ છીએ? અશક્ય ઘટના. હવે 16મો દાખલો. चलो 16मो दाखलो, જેની શરૂઆત કરીએ. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન કાઢવામાં આવે તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. એક જ પ્રશ્ન છે આમાં, પેન ખામી રહિત છે એની સંભાવના. તો આપણને સંખ્યા આપી છે ખામીવાળી પેન, એની સંખ્યા આપી છે 12. ખામી રહિત પેન, જેના માટે સારી એવો શબ્દ વાપર્યો છે, એની સંખ્યા આપી છે 132.
હવે પસંદ કરેલી પેન ખામી રહિત હોય તેની સંભાવના શોધો. એકદમ સામાન્ય આગળ આવી ગયો એવા દાખલા. તો સૌથી પહેલા કુલ પરિણામ શોધી લઈએ. તો કુલ પરિણામની સંખ્યા આ બેયનો શું કરી નાખવાનો? સરવાળો. એટલે કે કુલ પેનની સંખ્યા લખો કે કુલ પરિણામની સંખ્યા લખો. તો આ બેયનો સરવાળો કરશો એટલે 144 થશે. હવે એક જ પ્રશ્ન પૂછ્યો છે કે એને પહેલી ઘટના કઈ? દાખલો ગણીએ કે ઘટના એ પેન ખામી રહિત હોય. પેન ખામી રહિત હોય. હવે ખામી રહિત હોય એવા પરિણામ કેટલા જોઈ લો. તો ઘટના માટેના પરિણામ, ઘટના એના પરિણામની સંખ્યા બરાબર કેટલા થશે? 132. ઘટનાના પરિણામ 132 થયા. કુલ પરિણામ આપ્યા હતા 144. ઘટનાના પરિણામ અને કુલ પરિણામ તો 132/144. જો 2 વડે છેદ ઉડે છે, 4 વડે ઉડે છે, તો 4 વડે છેદ ઉડાડીએ. 4 વડે ભાગો તો 4 તરી 12, 1 વધે 4 તરી 12. આને 4 વડે ભાગો તો 4 તરી 12, 2 વધે 24, 4 6 24. હજુ બેયને 3 વડે છેદ ઉડાડી શકાય છે. 11 તરી 33, 12 તરી 36. તો આપણો જવાબ થશે 11/12. આ આપણો 16મો દાખલો પૂરો. ચાલો હવે 17મો દાખલો. વીસ વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. કુલ વીજળીના ગોળા કેટલા આપ્યા છે? 20. તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? કુલ 20 ગોળા છે એટલે કુલ 20માં 4 ખામીયુક્ત છે. તો એનો અર્થ એવો થયો કે 16 છે એ ખામી વગરના છે, એટલે કે સારા છે. વીજળીના ગોળા એટલે બલ્બ. તો કુલ પરિણામની સંખ્યા એટલે કુલ ગોળાની સંખ્યા 20 આપેલી છે આપણને. એટલે આપણા માટે પ્રયોગના કુલ પરિણામ 20 થશે. હવે પ્રશ્ન શું કીધો છે કે ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના. જો 2 દાખલા છે એમાંનો આ પહેલો દાખલો છે. તો ઘટના એ ગોળો ખામીયુક્ત હોય. હવે ઘટના માટેના પરિણામની સંખ્યા. તો ઘટના એના પરિણામ કેટલા આપ્યા છે આપણને? 4. કેટલા ગોળા ખામીયુક્ત છે? 4. તેથી P ઓફ A બરાબર 4/20 બરાબર 1/5. 4 વડે છેદ ઉડાડી દઈએ તો આપણો જવાબ થશે 1/5. તો ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના 1/5 થશે. હવે બીજો દાખલો એમાં. બીજા દાખલામાં એમ કે છે કે કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી. આપણે જે પહેલો એક ગોળો પસંદ કર્યો પણ એ ખામીયુક્ત નહોતો. તો હવે કયા સંખ્યા કેટલી વધે પહેલા એ નક્કી કરી નાખો. અને એને પાછો મૂકવામાં આવતો નથી. તો બાકી રહેલા ગોળાની સંખ્યા. તો બાકી રહેલા ગોળાની સંખ્યા કેટલી થઈ ગઈ હવે આપણા માટે?
કુલ 20 હતા, એમાંથી એક કાઢી લીધો એટલે હવે કેટલા વધશે? 19. પણ આ 19 જે વધ્યા આપણા માટે, એમાં ખામીવાળા 4 વધશે અને ખામી વગરના કેટલા વધશે? 15. ખામીયુક્ત ગોળાની સંખ્યા એ બદલાતી નથી. તો એ કેટલા રહેશે? 4. હવે આપણે ખામી રહિત ગોળાની સંખ્યા છે એ આપણે બહાર કાઢીએ છીએ. તો ખામી યુક્ત ન હોય તેની સંખ્યા, તો એની સંખ્યા કેટલી થઈ ગઈ? 19 માંથી 4 જાય તો 15. જો 20 હતા ત્યારે 4 ખામીવાળા હતા અને 16 સારા હતા, પણ એક જે આપણે બહાર કાઢ્યો એ સારો નીકળી ગયો, ખામીયુક્ત ન હોય તેવો. એટલે હવે ખામીયુક્ત ન હોય એવા 15 વધ્યા. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના. ચલો બીજો આમાં પ્રશ્ન છે, ઘટના બી, ગોળો ખામીયુક્ત ન હોય. તો ખામીયુક્ત ન હોય એના પરિણામ કેટલા થયા? ઘટના બી ના પરિણામ 15. કુલ પરિણામ કેટલા હતા? 19. તો પી ઓફ બી ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે 18મો દાખલો. એક ખોખામાં 1 થી 90 સુધીની અંક લખેલી ગોળ તકતીઓ છે. ટૂંકમાં એક ખોખાની અંદર આમ 1, 2, 3, 4, 90 સુધીની તકતીઓ આપેલી છે, એટલે કે બોર કે પૂઠા કે જે ગણો એ. આવી કુલ 90 તકતીઓ છે, એટલે આપણા માટે અહીંયા કુલ પરિણામની સંખ્યા, તો કુલ પરિણામની સંખ્યા દાખલામાં કેટલી થઈ જશે? આપણા માટે 90. કુલ 90 તકતીઓ છે એટલે કુલ પરિણામની સંખ્યા 90 થશે. હવે આપણને આગળ પ્રશ્ન જે આપ્યા હોય એ 3 પ્રશ્ન છે. પહેલો કીધો છે 2 અંકની સંખ્યા હોય. પહેલી ઘટના છે 2 અંકની સંખ્યા હોય. 2 અંકની સંખ્યા હોય. આ આપણો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે આપણા માટે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. એને ઘટના બી કહી દઈએ. પૂર્ણ વર્ગ સંખ્યા હોય. અને ત્રીજો પ્રશ્ન એને ઘટના સી કહી દઈએ. જેમાં 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. હવે આ 3 પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. તો ઘટના એ આના શક્ય પરિણામ લખીએ. તો 2 અંકની સંખ્યા, સૌથી પહેલી 2 અંકની સંખ્યા 10 આવશે, પછી 11 આવશે, પછી 12, એમ છેલ્લે 90 સુધી. તો કુલ કેટલી થશે? 10 થી 90 સુધીની સંખ્યા તમારે ગણવાની થાય. તો ઘટના માટેના પરિણામની સંખ્યા, ચલો કેટલા થશે? 10 થી 90 સુધીના ગણો એટલે 81 થશે, કારણ કે 1 થી 9 સંખ્યા નીકળી જાય. કુલ 90 માંથી 9 નીકળી ગયા. તો પી ઓફ એ બરાબર 81 ના છેદમાં 90
9 વડે છેદ ઉડી જાય છે 9 10 તો આમ નામ રાખો 9ના છેદમાં 10 તોય ચાલે અથવા છેદમાં આવું 0 વાળું હોય તો આમ પોઈન્ટમાં લખી શકો 9ના છેદમાં 10 એટલે 0.9. ચલો બીજું હતું પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો હવે આમાં શક્ય પરિણામમાં ક્યાં આવશે? પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળતું હોય પહેલાનું 1નું નીકળે પછી 4નું 2 નીકળે 9નું 3 નીકળે પછી 16 એમ કરતાં કરતાં છેલ્લી 81 આવશે બધી લખી નથી તો 1 થી 81 એમ કુલ 9 પૂર્ણ વર્ગ સંખ્યા આવે છે 1 4 9 16 25 36 49 64 અને 81 કુલ કેટલી સંખ્યા આવે છે 9 પછી 10મી 100 આવે એ તો આમાં આવતી નથી એટલે ઘટના માટેના પરિણામ કુલ કેટલા આવ્યા પરિણામ 9 કુલ પૂર્ણ વર્ગ સંખ્યા તેથી બી તો ઘટનાના પરિણામ 9 કુલ પરિણામ 90 9 વડે છેદ ઉડી જશે તો 1ના છેદમાં 10 લખો અથવા કીધું એમ પોઈન્ટમાં ફેરવવા હોય તો 1 0 હે છેદમાં એટલે 0.1. એના પછીનો પ્રશ્ન ત્રીજો ઘટનાથી 5 વડે વિભાજ્ય હોય તો એના શક્ય પરિણામ ક્યાં આવશે? તો પહેલું 5 બીજું 10 ત્રીજું 15 એમ છેલ્લે 90 આવશે 18 પંચા 90 થાય એટલે આવી કેટલી સંખ્યા આવશે 18 સીધું ન આવડે તો બધી લખીને ગણવાની તો ઘટના સી ના પરિણામની સંખ્યા તો એ આપણા માટે 18 થશે તેથી P બરાબર 18ના છેદમાં 90 18 વડે છેદ ઉડી જાય છે 18 એકા 18 18 પંચા 90 1ના છેદમાં 5 આમ નામ રાખો અથવા આની જેમ પોઈન્ટમાં ફેરવવો હોય તો 1નો 5 વડે ભાગાકાર કરી નાખવાનો ભાગ ન હાલે એટલે 0 5 2 10 તો 0.2 આવશે. અહીંયા આપણું આજનું કામ પૂર્ણ કરીશું. આભાર.